જય માતાજી, જય ગુરુદેવ. તો આજે હું જાઉં છું વાડીએ, થોડુંક કામ છે એટલે. તો કામે નથી જતી, વાડીએ જાઉં છું. જમીતના ઉપર ઝાપુને એવું પેક કર્યા છે. પછી જાવી, હાલો હાલો હેલા જાવી હવે અમે. તો જો જાવી છે વાડીએ, હેલા જાવી છે બે. અને મિત ટ્રેક્ટર લઈને આગળ ઊભો છે, અહીંથી જાવી છે ખારીને થાય. હમણાં ટ્રેક્ટર લઈને જઈશું. હાલો ટ્રેક્ટરમાં બેસી જાવી. જમીન ટ્રેક્ટર હાંકે છે. હાલો તો જો બુચટને હું પહેલી લીધું છે. અને હવે જાવી છીએ અમે કપામાં. અને ડુંગળી જોતી જાઉં, કેદુની વાડી આવી નથી, કામે જતી હતી એટલે. તો આજે આંટો મારવા જાઉં છું. આજે આંટો મરાઈ જાય ને બે વાત. તો હાલો તમને બધું બતાવું. જો મેથી ઉગી ગઈ છે, જો ઝીણી ઝીણી મેથી ઉગી ગઈ છે. પછી ડુંગળી બધી સોટી ગઈ છે. ઘણા દિવસથી આવી નથી વાડીએ, 10-12 દી થા, એટલે આજ આવીશું. જો રજકોઈ થઈ ગયો છે વાઢ એવો પાછો, બીજો વાઢ. જો મરચાંને એવું સારું આવી ગયું છે, ખાઈ એવા થઈ ગયા છે મરચાંથી. કેક સડવા છે, પણ રીંગણી છે, રીંગણા આવ્યા છે થોડા થોડા. હાલો સાંજે ઉતારી લઈશું, અત્યારે કાંઈ ટાઈમ છે નહીં. જો આ બાજુ ડુંગળી છે, એ ચોંટી ગઈ છે સરસ. હજી જો આ બાજુ ખડ છે વાઢવાળું. જો આ બાજુ ઝાર કરી છે, ઝારે ઉગી ગઈ છે. અને મિત અને મિતના ઉપર રોજ જો કપા વીણતા હતા, સામે ગાહડી પડી છે. રોજ બે બાપ દીકરો વીણો આવે, હું તો કામે વહી જાઉં. જો અહીં લગીને વીણ નાખ્યું છે, સામે લગીને આ બધું વીણ નાખ્યું છે. સામે ગાહડી પડી છે કપાની. તો આજે ઘણા દિવસથી આવીશું વાડીએ. તો જો ઘણા દિવસથી આવીશું વાડીએ, કેમ કે હમણાં કાંઈથી કામે જતી હતી એટલે કાંઈ આવવાનો ટાઈમ રહેતો નહોતો. પણ આજ આવીશું ડોકા વાઢવા, કેમ કે સાંજે આવવાનું છે કટર હાંઠિયું કાપવા. એટલે ઝીંડવા છે ડોકામાં, એ લઈ લેવી ઢોર હાટું, ટ્રેક્ટર પર લેવી. સારા સારા ડોકા હોય ઝીંડવાના, એ ઢોર હાટું લઈ અને ઘરે લઈ જઈશું પછી ઢોર હાટું ખાવા. તો અમે આવ્યા છીએ કપાના ડોકા વાઢવા. જો ઝીંડવાના ભરેલા હોય માથા કેક કોણા કોણા, તો એ લઈ લેવી. સાંજે કટર આવવાનું છે, આમાં ઝાર કરવાની છે એટલે. તો હાલો હવે મેં ડોકાને એવું વાઢવા માંડી. જો ટ્રેક્ટર સામે પીડ્યું છે, તો હાલો મેં શરૂ કરી દેવી કામ. જમીનના ઉપર વાઢવા માંડ્યા છે ડોકા. હાલો અમે વાઢવા માંડી. જો હું વાઢું છું ડોકા. હાલો વાઢવા માંડું. ડોકા વાઢવી છીએ, આવા ઝીંડવા ભરેલા ફટ વાઢી નાખી. હવે હાથે કોળી કરી નાખી. ઘણા બધા છે, આજે કટર આવવાનું છે એટલે બધા કાઢી નાખી, વાઢી નાખી. લઈ લેવી. કોણા કોણા સારા છે ઘરને ખાવા હતા. તો હાલો વાઢવા માંડું. ફોન થાય ત્યાં વઢાઈ જાય ઘણું બધું. હો તો જો ઘણી બધી કોળીઓ કરી નાખી છે, અને તડકો બહુ છે એટલે પાણી પીવા બેઠા છીએ. તો હવે પાણી પીવા બેઠા છીએ, પાણી પી લેવી. હાલો જો પાણી પીવા બેઠા છીએ, તડકો બહુ છે એટલે હાલો પાણી પી લેવી. હાલો જો ડોકા વઢાઈ ગયા છે, અને હવે ટ્રેક્ટરમાં ભરી લેવી. કોળીઓ બધી કરી છે, જાવા બધા ભરી લેવી. છીંડવાવાળા ડોકા બધા લેવાઈ ગયા છે. જો મિત આવે ને ત્યાં સુધી બધા ડોકા વાઢી નાખ્યા છે આ બધા. તો હાલો હવે ભરવાનું ચાલુ કરી દઈએ છીએ. જમીનના પપ્પા ભરવા માંડ્યા. હાલો ભરવા માંડી. હમણાં દિયાઈથમી જાહે નકર જો થોડોક દી છે
તો ત્યાં સુધી ભરી લેવી. જો મીત પાણી ભરીને આવે છે સામે. જો મીત ટ્રેક્ટર લઈને જાય છે. જો મીત ટ્રેક્ટર ચાલુ કરે છે, આગળ લઈ જાય છે. અને હવે અમે ભરવા માંડવી. જો ટ્રેક્ટર ભરી દીધું છે ભીંડવાનું. જો હજી એક ઉછળ મારી છે ત્યાં એટલું ભરાઈ ગયું છે અને હજી એટલું ને એટલું છે. હાલો જો અડધું ટ્રેક્ટર ભરાનું છે, અડધો ડાગલો. અને હવે મીત જાય છે ઘરે નાખવા. ખાલી કરીને આવે પછી પાછો ભરશું. મોડું થઈ જશે આજ તો, અંધારું અંધારું. કારણ કે જો દી એટલે પહોંચી ગયો છે, હાવ હાન પડવા આવી છે. અને હજી મીત નાખવા જાય છે ખાલી કરવા ટ્રેક્ટર. અને એ આવશે ત્યારે હાવ અંધારું થઈ જશે અને અંધારામાં ભરવાનું છે. કેમ કે રાતે કટર આવવાનું છે આમાં, એટલે કાપી નાખશે. તો પછી કોળીઓ બધી પડી છે, બધી દટાઈ જાય. તો જો હવે એ જાય છે ઘરે, જાય છે ઘરે. તો એને બેઠા છે હજી. પછી આવે ત્યાં સુધી કોળીઓને એવું થોડુંક ભેગું કરી નાખી. તો એટલું નાખી આવે. હજી એટલું ને એટલું છે બીજું હજી. તો હાલો એ આવે ત્યાં સુધી કંઈક કરવી કામ બીજું. તો મીત નાખવા ગયો છે. એ આવે ત્યાં સુધી બધી કોળીને એવું ભેગું કરી નાખી. અને પછી આવા અંધારામાં જાવું ઘેરે. કેમ કે આજ તો બધી કોળીઓ બહાર જ કાઢવી પડશે. કેમ કે કટર આવી જાય નકર બધું પાડી દે, વેખી નાખશે. એટલે તો મીત ગયો છે ટ્રેક્ટર ખાલી કરવા. તો હાલો હવે મેં ભેગી કરવા માંડી, ઢગલા કરી દેવી. એટલે એ આવે એટલે સીધું ભરવાનું જ રહે. ઘણું અંધારું થઈ ગયું છે. તો સમય બેઠી બેઠી તુવેર ખાઉં છું, ફોલીને. જાઓ તુવેર ખાઉં છું બેઠી બેઠી. હજી આવ્યા નથી. ગાને એવું ધોવે એટલે વાર તો લાગે જ તે. ઘણું અંધારું થઈ ગયું છે, ઘણું અંધારું થઈ ગયું છે. હજી આવ્યા નથી. અને હું અહીં બેઠી છું, બેઠી બેઠી તુવેર ખાઉં છું. પહેલાં છે તે ડુંગળીમાં મોટું ખડ હતું, એ બધું મેં નીંદી નાખ્યું. પછી અંધારા જેવું થઈ ગયું એટલે હું અહીં આવી છું. હું અહીં બેઠી છું આવે ત્યાં સુધી. હાલો જો મીત આવી ગયો છે. અંધારું ઘણું થઈ ગયું છે અને મીત આવી ગયો છે. તો અમે ટ્રેક્ટર લઈને આવે છે. જો અંધારામાં ભરવી છે હવે, એટલું બધું અંધારું થઈ ગયું છે. તો હાલો હવે કોળીને એવું ભરવા માંડવી. જો અંધારામાં ભરોટો ભરવી છે. જાય એટલું ભર્યું છે. હજી ઘણું બધું બાકી છે. જો ફોનની લાઇટ કરી અને ભરવી છે. જો આ બધી કોળીઓ છે. એટલું બધું અંધારું થઈ ગયું છે. તો હાલો હવે ભરવા માંડી. મીત ખડકવા માંડે. બધી કરું મીત ફોનની. હાલો હવે ડાગડો ભરાઈ ગયો છે ઝીંડવાનો. જો મીત અને મીતના પપ્પા બી બાંધે છે. અંધારું બહુ છે. કેટલા વાગ્યા મીત? હાલો બહુ મોડું થઈ ગયું છે. જો કેટલું બધું અંધારું છે. હાલો હવે અમે જાવી છીએ આમાં શેઢે. અને મીત જાય છે ટ્રેક્ટર લઈ. હાલો અમે જાવી. તો હાલો હવે અમે હાલા જાવી છીએ આમાં શેઢે. અને મીત જાય છે તો ટ્રેક્ટર લઈ. એ અમે ટ્રેક્ટર લઈને આવે ત્યાં અમે આ શેઢે જઈએ. હાલો હવે જાવી છીએ. ઘરે પહોંચી જાઉં બેઠા પરોઠા ઉપર. હાલો હવે જો ટ્રેક્ટર ખાલી કરવી છે. ડાગડો અંધારું થઈ ગયું છે. જો મીતના પપ્પા દોરીને એવું પડ્યું છે. જે ઊભા અમે ઊભા છે. હાલો મીત ખાલી કરે છે. અને હવે હું હાથ પગને એવું ધોઈ અને પછી વાળું પાણી કરી લઈ. હવે હાથ પગ ધોઈ નાખું. જો હાથ કેવા છે ગાળા મસ્ત થઈ ગયા છે ગાળાવાળા. તો હાથ પગને એવું ધોઈ નાખું અને પછી વાળું પાણી કરી લેવી. તો મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. જય માતાજી, જય ગુરુદેવ.